नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आत करो। आ भाव आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। पांचमो पाहुड़ भाव पाहुड़। एमनी रचना कुंकुंदाचार्य देवे करी है। एमा भाव पाहुड़ ग्रंथ पूर्ण थयो त्यार पछी एमनो टूंकसार चाले छे। टूंकसार में त्रीजो पेरेग्राफ जेनु स्वरूप निश्चय व्यवहारात्मक सम्यक दर्शन ज्ञान चारित्र स्वरूप मोक्ष मार्ग रूपे कह્યું છે। જેનું સ્વરૂપ એટલે સાધકનું સ્વરૂપ, મોક્ષ માર્ગનું સ્વરૂપ, નિશ્ચય સાથે વ્યવહાર, નિશ્ચયનો અર્થ છે શુદ્ધતા, વ્યવહારનો અર્થ છે શુદ્ધતા સાથે શુભભાવ, અશુભનો ત્યાગ, શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ। બીજી રીતે જેનું સ્વરૂપ સાધકનું મોક્ષ માર્ગીનું સ્વરૂપ, નિશ્ચય સાથે વ્યવહાર એટલે કે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર સાથે વ્યવહાર સમ્યક દર્શન
વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર. તો નિશ્ચયપૂર્વક વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગ રૂપે કહ્યું છે. હવે કે છે શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રને નિશ્ચય કહ્યો. કોનું શુદ્ધ સ્વરૂપ? આત્માનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ. એનું શ્રદ્ધાન એટલે એની પ્રતીતિ, રુચિ, અનુભૂતિના કાળે આત્માના સ્વરૂપને જાણવું તે જ્ઞાન. આત્માના સ્વરૂપમાં સ્થિરતા કરવી એ ચારિત્ર. એને નિશ્ચય કહો છે. નિર્વિકલ્પ શ્રદ્ધાન જ્ઞાન ને ચારિત્ર એને નિશ્ચય કહે છે. અનુભૂતિકના કાળે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણામ પ્રગટ થવું એને નિશ્ચય કહે છે. અનુભૂતિના કાળે નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થવું એને નિશ્ચય કહે છે. હવે કે છે અને જીનદેવ સર્વજ્ઞ વિતરાગ તથા તેમના વચન અને તે વચનો અનુસાર પ્રવર્તવાવાળા મુનિ, શ્રાવક તેમની ભક્તિ, વંદના, વિનય, વયાવ્રત કરવું તે વ્યવહાર છે. આત્માની અનુભૂતિ થવી એ શુદ્ધ પરિણામ. એવા સાધક જીવને સવિકલ દશામાં શુભ ભાવ આવ્યો. એ શુદ્ધતા સાથેનો શુભ ભાવ છે. એવા શુભ ભાવને કારણે જીનદેવ એટલે રાગ દ્વેષ રહિત દેવ, સર્વજ્ઞ, ત્રણ કાળ ત્રણ લોકને જાણનારા, વિતરાગ, રાગ દ્વેષ રહિત થયેલા, મોહ રાગ દ્વેષ રહિત તથા તેમના એટલે જીનદેવ, તેમના એટલે સર્વજ્ઞ, તેમના એટલે વિતરાગ, એમના વચન દિવ્ય ધ્વનિ, અને તે વચનો અનુસાર એટલે તે ઉપદેશ અનુસાર, તે વચનો અનુસાર એટલે દિવ્ય ધ્વનિ અનુસાર પ્રવર્તવાવાળા
એટલે પરિણમવાવાળા મુનિ, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ એટલે છઠ્ઠું સાતમું ગુણસ્થાન. શ્રાવક પંચમ ગુણસ્થાન. તેમની એટલે જીનદેવ, સર્વજ્ઞ, વિતરાગ, પછી મુનિ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક. તેમની ભક્તિ એટલે એના ભાવો સાથે જોડાવું. વંદના મન વચન કાયાથી નમસ્કાર કરવા, ભાવથી સ્તુતિ કરવી અને વંદના કીધી. વિનય એમના પ્રત્યે અહોભાવ. જીનદેવ, સર્વજ્ઞ અને વિતરાગ એ તો અર્યન સિદ્ધ છે. મોક્ષ એના પ્રત્યે વિનય. મુનિ અને શ્રાવક એ મોક્ષ માર્ગ છે, એના પ્રત્યે વિનય. કેમ? એ પાંચે નિમિત્તો એવા છે કે જેમને અંતરંગમાં વિતરાગતા પ્રગટ કરી છે, એમના નિમિત્તે મુમુક્ષુને પણ વિતરાગતા પ્રગટી શકે. હવે કે છે વૈયાવ્રત કરવું. કોઈ મુનિરાજ હોય, શરીરમાં કોઈ એવો રોગ આવ્યો, એમ લાગે દેહ છૂટી જશે, એવા મુનિને પરિણામમાં સાતા ઉપજે. શરીર પ્રત્યે લક્ષ ન જાય, ધ્યાન જ અવસ્થા થાય અને એ મુનિ તદ્ભવ મોક્ષને પામે. એવી ભાવના સાથે વૈયાવ્રત કરે. એવા મુનિના પરિણામ જોઈને શ્રાવક એમનો વૈરાગ વધી જાય. મુનિના ભાવોનું નિરીક્ષણ કરીને વૈરાગ વધી જાય કે પાંચ ઇન્દ્રિય અને શરીર શિથિલ થાય ત્યાર પેલા ઉગ્ર પુરુષાર્થ કરવું, પૂર્ણતાને પામું. તો જીનદેવ, સર્વજ્ઞ, વિતરાગ, મુનિ, શ્રાવક એમની ભક્તિ કરવી, સ્તુતિ કરવી, વંદના કરવી, એમના પ્રત્યે વિનય કરવો, વૈયાવ્રત કરવી, એ બધો છે શુભરાગ. એ શુભરાગ એને વ્યવહાર કીધો. શુભરાગ ને વ્યવહાર શા માટે કહ્યો? તો કે શુદ્ધતા સાથેનો શુભરાગ છે માટે. હવે આગળ કે છે કારણ કે આ મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માટે ઉપકારી છે.
આ કહેતા જીનદેવ છે, સર્વજ્ઞ છે, વિતરાગ છે, મુનિ છે, શ્રાવક છે, એ મોક્ષ માર્ગ પ્રગટાવવામાં ઉપકારી એટલે નિમિત્ત છે. ઉપકારી એટલે નિમિત્ત છે. ઉપકારીનો ઉપકાર માનવો, ઉપકારીનો કહેતા નિમિત્તનો ઉપકાર માનવો, તે ન્યાય છે. ઉપકાર લોપવો તે અન્યાય છે. અન્યાય કહેતા અવિનય છે. સ્વરૂપના સાધક અહિંસા સ્વરૂપના સાધક એવા મુનિઓ અહિંસા આદિ મહાવ્રત તથા રત્નત્રયરૂપ પ્રવૃત્તિ, સમિતિ ગુપ્તિ રૂપ પ્રવર્તવું, તેમાં દોષ લાગતા નિંદા ગરાદી કરવી એટલે કે પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરવું, ગુરુઓ દ્વારા આપેલું પ્રાયશ્ચિત લેવું, ગુરુ હાજર હોય તો કોઈ અતિચારના દોષો થયા હોય એ મુનિ પાસે જઈ કબૂલી લેવા, મુનિ જે પ્રાયશ્ચિત આપે તે લેવું, શક્તિ અનુસાર તપ કરવું, આત્મસ્થિરતા કરી શકાય એના માટે જેટલો પુરુષાર્થ ચાલે એટલી સ્થિરતા કરવી, વારંવાર પ્રયત્ન આત્મસ્થિરતાનો કરવો, પરિસહ એને સહન કરવા, 10 લક્ષણ ધર્મમાં પ્રવર્તવું વગેરે શુદ્ધાત્માને અનુકૂળ ક્રિયારૂપે પ્રવર્તવું, આ બધું વર્ણન મોક્ષ માર્ગનું કરે છે. મોક્ષ માર્ગમાં ઉભેલા મુનિ છે એને પંચ પરમેષ્ઠી પ્રત્યે ભક્તિ, વંદના, વિનય, વયાવ્રત એવો શુભરાગ હોય છે. જેમના નિમિત્તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટવું હોય એ અમારા ઉપકારી ગુરુ છે એવો ભાવ વિનયનો હોય છે. એવી મુનિ દશા જોવા જાઓ તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાથે શુભરાગરૂપ મહાવ્રતનું પાલન છે, સમિતિનું પાલન છે, 3 ગુપ્તિનું પાલન છે, 10 લક્ષણનું પાલન છે, ઉપસર્ગ અને પરિસહને સહન કરે છે. જે કાંઈ રાગનો અંશ છે એને કારણે શુભ કર્મનો બંધ પણ થાય છે, પણ એ શુભ રાગ, શુભ ભાવની પ્રવૃત્તિઓ એને મુખ્ય નથી. એને અનુરૂપ શરીરની ક્રિયા કે બાહ્ય ત્યાગ એ મુખ્ય નથી. મુનિને તો મુખ્ય, મોક્ષ માર્ગીને તો મુખ્ય પોતાનો જ્ઞાયક છે. કારણ કે તેમાં પ્રવર્તનારને
તેમાં એટલે જ્ઞાયકમાં પ્રવર્તનારને એટલે કે સુત્તા પ્રગટાવનારને શુભ કર્મના ફળની ઈચ્છા નથી. તેથી તે અબંધ તુલ્ય છે. હવે કે છે વગેરે પ્રવૃત્તિ આગમોક્ત વ્યવહાર મોક્ષ માર્ગ છે. સુત્તા સાથેની આવી શુભ પ્રવૃત્તિ એ આગમોએ દર્શાવેલો વ્યવહાર છે. તીર્થંકર પરમાત્માએ દર્શાવેલો વ્યવહાર છે. તેમાં પ્રવૃત્તિરૂપ પરિણામ હોવા છતાં પણ આવી શુભભાવની પ્રવૃત્તિ છે, શરીરની ક્રિયા છે, બાહ્ય ત્યાગ છે, તેમ છતાં પણ મુનિરાજ નિવૃત્તિ પ્રધાન છે. કારણ કે એવા શુભ રાગમાં, શરીરની ક્રિયામાં કે બાહ્ય ત્યાગમાં હું પણ નથી. હે બુદ્ધિ, આ બધી પ્રવૃત્તિ છે માટે નિવૃત્તિ પ્રદાન કયા. તેથી નિશ્ચય મોક્ષ માર્ગમાં વિરોધ નથી. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાથે વિરોધ નથી. મોક્ષ માર્ગમાં ભૂમિકા અનુસાર બંને સાથે હોય જ છે. હવે છેલ્લો પેરેગ્રાફ આ પ્રમાણે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનો સંક્ષેપ છે. તેને શુદ્ધ ભાવ કહ્યો છે. આ શુદ્ધ ભાવ કીધો જેમ આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ બે પ્રકારે, શુદ્ધતા અને શુભ ભાવ. પણ કોઈ એમ પૂછે કે સાચો મોક્ષ માર્ગ કયો, તો નિશ્ચય. શુભ રાગ છે એ ગૌણ મોક્ષ માર્ગ છે, એની મુખ્યતા નથી. એમ અહીંયા જે શુદ્ધ ભાવ કહ્યો એ શુદ્ધ ભાવ શુદ્ધતાની મુખ્યતાથી અને એની સાથે શુભ રાગ હોવાથી એમ કહ્યું કે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનો સંક્ષેપ છે. તેને એટલે મોક્ષ માર્ગને શુદ્ધ ભાવ કહ્યો છે. તો કોઈને પ્રશ્ન આવે કે મોક્ષ માર્ગને શુદ્ધ ભાવ કયો, તો મોક્ષ માર્ગમાં તો શુદ્ધતા સાથે શુભ રાગ છે. ભલે શુદ્ધતા સાથે શુભ રાગ હોય, પણ એમાં મુખ્યતા કોની છે, તો કે શુદ્ધતાની. શુભ ભાવ તો ગૌણ છે. બીજું, નિશ્ચય સાથેનો વ્યવહાર કેવો હોય છે, તો નિશ્ચયને અનુરૂપ વ્યવહાર હોવાથી બંનેને શુદ્ધ ભાવ કીધો. પછી આગળ કહ્યું તેમાં એટલે શુદ્ધ ભાવમાં. પણ સમ્યક દર્શનને મુખ્ય કહ્યું છે. શુદ્ધ ભાવમાં એટલે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનને મુખ્ય કહ્યું છે. કારણ કે સમ્યક દર્શન વિનાનો સર્વ વ્યવહાર મોક્ષનું કારણ નથી. સમ્યક દર્શન ન હોય તો શુભ ભાવને વ્યવહાર કહેવાતો પણ નથી.
અને સમ્યક દર્શનના વ્યવહારમાં જીનદેવની ભક્તિ પ્રધાન છે. તે સમ્યક દર્શનને બતાવવા માટે મુખ્ય ચિહ્ન એટલે લક્ષણ, એક મુખ્ય લક્ષણ છે. તેથી જીન ભક્તિ નિરંતર કરવી અને જીન આજ્ઞા માનીને જીન આજ્ઞા દિવ્ય ધ્વનિની આજ્ઞા માનીને આગમોએ કહેલો માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. શ્રી ગુરુ એટલે આચાર્યનો ઉપદેશ છે. જીનાજ્ઞા સિવાયના અન્ય એટલે 363 પાખંડ મત બધા કુમાર્ગ છે, મિથ્યા માર્ગ છે, જૂઠા માર્ગ છે, અસત્ય માર્ગ છે. તેમનો સંગ છોડવો, 363 પાખંડ મતનો સંગ છોડવો, ગ્રહિત મિથ્યાત્વ છોડવું. આ પ્રમાણે કરવાથી આત્મકલ્યાણ થાય છે. જીવ સદાચિદ ભાવ એક અવિનાશી ધારે, કર્મ નિમિત્ત કોપાય અશુદ્ધ ભાવની વિસ્તારે, કર્મ શુભાશુભ બાંધી ઉદે પરમે સંસારે, પાવે દુઃખ અનંત ચારી ગતિ में डुली सारे, સર્વજ્ઞ દેશના પાય કે તજે ભાવ મિથ્યાત્વ જખ, નિજ શુદ્ધ ભાવ ધરી કર્મ હરી લહે મોક્ષ ભર મેં ન તબ. હવે દોહા. મંગલમય પરમાત્મા શુદ્ધ ભાવ અવિકાર, નમો પાય પાવું સ્વપદ, જાચું યહે કરાર. મંગલમય પરમાત્મા શુભાશુભ ભાવને ગાળનારા પરમાત્મા, આશ્રવબંધ ભાવોને ગાળનારા પરમાત્મા, મોહ રાગ દ્વેષને ગાળનારા પરમાત્મા, કસાય નો કસાયને ગાળનારા પરમાત્મા, વિભાવ વિકારને ગાળનારા પરમાત્મા, અશુદ્ધતાને ગાળનારા પરમાત્મા, મંગલમય પરમાત્મા કીધું. પછી કહે છે શુદ્ધ ભાવ વિકાર. પરમાત્મા સ્વભાવથી તો શુદ્ધ છે, પણ પરિણામમાં પણ જેમને વિકાર નથી, આવા મંગલમય પરમાત્મા, આવા શુદ્ધ ભાવ સહિત પરમાત્મા
આવા અવિકારી પરમાત્મા, એવા પરમાત્માને હું નમું પાઈ પાઉં સ્વપદ, આવા પરમાત્માને મન વચન કાયાથી વંદન કરું તો મને મારું સ્વપદ એટલે કે મને મારું પરમાત્મા પદ મળે. જાચું યહે કરાર, મારી ઈચ્છા એ જ છે કે હું પરમાત્મા પદની પ્રાપ્તિ કરું. આ પ્રમાણે શ્રી કુંદ સ્વામી રચિત કુંદ સ્વામી કુંદાચાર્ય દેવ ભારતમાં દક્ષિણ દિશામાં પોનું રેલથી રુધિ દ્વારા સશરીર એટલે શરીર સાથે મહાવિદ્ય ક્ષેત્ર ગયા. કુંદાચાર્ય દેવ મહાસમર્થ આચાર્ય છે એવું સિમંદર ભગવાને કહ્યું દિવ્ય ધ્વનિમાં. એવા કુંદાચાર્ય દેવ સ્વામી રચિત આ ભાવ પાહુની રચના એમણે કરી. 8 પાહુની રચના એમણે કરી છે. તો કુંદ સ્વામી રચિત ભાવ પ્રાવ્રતની જયપુર નિવાસી પંડિત જયચંદજી છાબડા કૃત દેશ ભાષામય વચનિકા નો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. અહીંયા ભાવ પાહુડ પૂર્ણ થાય છે. પૂજ્ય ગુરુદેવ અને માતાજીના આશીર્વાદથી 165 ગાથા ભાવ પાહુડની પૂર્ણ થઈ. નેક્સ્ટ સ્વાધ્યાયથી મોક્ષ પાહુડ શરૂ થશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવ પાહુડના રચયિતા શ્રી કુંદાચાર્ય દેવનો જય હો. ભાવ પાહુડને સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. ભાવ પ્રમાણે ફળ મેળવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો